ભગવાનનો કોઈ આકાર નથી, કોઈ આકાર નથી. સમજી લેજો, નાનો નથી, મોટો નથી, માણસ જેવો નથી કે માણસ સિવાય બીજી પ્રકારનો નથી. આપણા મનમાં કેવું છે? એને કીધું કે ધ્યાન કરવું છે. હવે મંદિરે તમે બધા જાઓ છો, બરાબર કે મંદિરમાં જે મૂર્તિ તમે જુઓ છો, એક મંદિર જાઓ તો એક પ્રકારની મૂર્તિ, બીજી જગ્યાએ જાઓ તો બીજી પ્રકારની થશે. તો એ મૂર્તિ જોયા પછી તમે કામ તો કરો છો શું? પાછા ત્યાં જઈને પાછા આંખ બંધ કરો કે નથી કરતા? આંખને પાછું બંધ કરો, આંખને ખુલ્લી રાખવી જોઈએ, કેમ કે ભગવાન તો સામે દેખાય છે. આંખ શું કામ બંધ કરો છો? તો એનો અર્થ એવો કે ભગવાન બહાર નહીં પણ દેખાશે તો ક્યાં? અંદર દેખાશે. તો અહીંયા એ વાતને આપણે સમજવી જોઈએ. એક તો ભગવાન છે એવું તો બધા જ માને છે, ઈશ્વર છે. અગાઉ તમને કોઈ પ્રવચનમાં બતાવ્યું હશે કે ઈશ્વરના કાર્યો કેટલા છે? 5 કાર્યો છે. તો બધાને ત્યાં પાકું કરું, લેસન કરી લેજો પાકું. કેમ કે આ તો કેટલા તમારી સોસાયટીમાં 4-5 વર્ષ તો થઈ ગયા છે આ રીતે આવવાના, છતાં પણ લેસન પાકું થાય તો વધારે એટલે કે આપણને પાસ થાય. તો ઈશ્વર અથવા તો ભગવાન એનું જે કામ છે આ આખી સૃષ્ટિ બનાવવાનું. આ સૃષ્ટિ કોણ બનાવે છે? આ ખુરશી કોને બનાવી છે? ભગવાને બનાવી છે કે નહીં? આ તો માણસે બનાવી છે. પણ આ ખુરશી જેમાંથી બની છે એનો કાચો માલ તો હશે. એ જેણે બનાવ્યું છે એ ઈશ્વર. તમે કોઈ પણ વસ્તુ લઈ લેશો તો સૃષ્ટિમાં એક નાનું અણુ આવી જાય. અણુ સમજો છો? અણુ ભણ્યા તો અણુ શબ્દ આવ્યો સાંભળવા. અણુથી માંડી અને આખું આ બ્રહ્માંડ, જેમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આકાશમાં દેખાતા તારા, આ બધું જ આવી જાય, નક્ષત્રો, બધું જ. બહુ મોટું બ્રહ્માંડ છે, અમાપ છે, માપી નથી શકાતું. એ જેણે બનાવ્યું છે એ છે ઈશ્વર. એટલે ઈશ્વરનું આ પહેલું કામ બતાવું તમે. 5 કામ જે છે ને એ ઈશ્વરે બનાવ્યું છે. આ સૃષ્ટિનું સર્જન એને કહ્યું છે. ઘણી વખત આ બાબતને કોઈ ન સમજી શકે તો બીજી રીતે પણ આને સમજી શકે, સમજાવવા જોઈએ. તમારા માટે પણ કોઈ આવે કોઈ પણ રચના એટલે બનાવટ, કોઈ વસ્તુ બની હોય એના બનાવનાર વિના બને નહીં. બનાવનાર વિના બને કોઈ બનાવનાર કોઈ જ. આ ફર્નિચર બન્યું છે, તમે મકાનમાં રહ્યો છો એટલે તમારે તો સામે કારીગર કામ કરતો હોય એ ખબર છે કે અમુક કારીગરે આ ફર્નિચર બનાવ્યું છે. અમે લોકોએ જો કારીગરને જોયો નથી, છતાં એનું માનવાનું શું કે આનો કોઈ કારીગર ભલે જોયો નથી. એમ આ બધું જ દુનિયામાં બનેલું દેખાય છે. વરસાદ થયો ને અને જો કેટલું બધું ખડ ઉગવા તો એ ઘાસનો ઉગાવો થયો કેવી રીતે? એનો કોઈ ઉગાડનાર છે. ખેડૂત એક દાણો વાવે છે, કેટલા દાણા થાય છે?
હવે ખેડૂત તો શું ખાલી માવજત કરે છે, જરૂર પડે પાણી ખાતર કે જે કંઈ કરતા હોય કરે છે, પણ એમાંથી હજારો દાણા જે બનાવે છે, એક નાનો કણ આખો મોટો વડ બની જાય તો નથી બનતો. વડ તો જોયા છે બધા. હવે એ આખો વડ એવડો મોટો હતો છે માં ઓલા નાના બીમાં એ આમાંથી કેવડો મોટો થઈ ગયો. તો એ રચના કહેવાય. શું કહેવાય એને? રચના એટલે બનાવટ. તો બનાવટ છે તો કોઈ બનાવનાર છે. તો બનાવનારને આપણે કહીએ છીએ સૃષ્ટિનો બનાવનાર, સૃષ્ટિનો કર્તા, જેને ઈશ્વર કહેવાય છે, ભગવાન. સમજાણું? બીજું બનાવી પછી રાખી નથી મુક્ત ને ચલાવે એ છે. આ દિવસ રાત કેવી રીતે થાય છે? દિવસ રાત કેવી રીતે થાય? આપણે જવાબ સૂરજ ઉગે દિવસ થાય, રાત થાય. આપણે વાત જવાબ સાચો છે, પણ સૂરજનું ઉગવું એટલે શું? આમાંથી ઘણા બધા એટલું તો ભણેલા છે જ બધા કે સૂરજ ઉગે છે કે નથી ઉગતો. સૂરજ ઉગે છે કે નથી ઉગતો? સૂરજ ઉગવાનો અર્થ અહીંયા પેલા સૂરજ નહોતો, હવે આવ્યો, હમણાં આવ્યો જશે. એ વર્ત થાય કેટલો થાય? એમાં કેટલું સૂરજ હાથ નહીં ગયો. સૂરજ કાંઈનું કાંઈ થતું નથી, સમજી લેજો. સૂરજ તો ત્યાં નો ત્યાં છે. સૂરજ તો ત્યાંનો ત્યાં છે, પણ છે શું? આપણે જેના ઉપર છીએ, પૃથ્વી જે છે ને, આ ધરતી, એ પોતે ફરે છે. એ ફરે એટલે ભેગા આપણે ફરી. વાહનમાં મુસાફરી કરી છે ને, વાહનમાં આપણે આમ જતા હોય તો બારીમાંથી જુઓ તો બીજી વસ્તુઓ કેમ જતી હોય? આમ ઊંધી જતી હોય. આપણે આમ જતા હોય એવું દેખાય છે ને, ઊંધું જતું. એવું જ વાત આ છે. આપણે ત્યાં છે, સૂરજ આમથી આમ ગયો એટલે આમથી ગયો ને પૃથ્વી કેમથી કેમ ગઈ? તો હવે થોડીક બુદ્ધિ સાચું ચોકી કેમ ગઈ? હા, પૃથ્વી આમથી આ રીતે થઈ. પણ આ ફેરવે છે કોણ? આ ફેરવે છે કોણ? એ શક્તિ, એનું કહેવાય ઈશ્વર. આ સંચાલનનો એક નિયમ કહું છું કે આ સૃષ્ટિને બનાવી અને ચલાવે પણ એ જ છે. ખાલી આટલું જ નહીં, કોળીઓ મોઢામાં મૂકી દીધો પછી અંદર શું થયું આપણને કોઈને ખબર. પેટ આપણું, શરીર આપણું, બધું જ આપણું. ક્યારે એનું લોહી બની ગયું? ખાલી લોહી જ ક્યાં બને છે? શરીરમાં જે કઈ અંગો છે એને જે કઈ પોષણ જોઈએ છે એ બધું ક્યાંથી મળે છે? આપણે લીધેલા. અંદર મશીન કેવું બનાવ્યું છે? એ કોણે બનાવ્યું? એ ભજન કંઈક તમે બોલો છો કે નહીં? કોણે બનાવ્યું? આ ચરખો શું શબ્દ છે? કંઈક દેશી ભજન. આ કોણે બનાવ્યો જો જવાબ મળે તો ખબર પડી જાય કે બનાવનાર કોઈ તત્વ છે, કોઈ શક્તિ છે, જેને કહેવાય છે ઈશ્વર. કેટલા કામ થયા? બે. બીજા ઘણા દાખલા થાય, બધા લઈશું. અને ત્રીજું, આપણું આ શરીર જે છે એ કાયમ આવું નવું છે. હતું પહેલા, આવું નવું રહેવાનું છે. ઈચ્છિતો છે કે આમ નમ તો સારું, પણ રહેતું નથી. સમજ આવે છે ત્યારે શરીર ઘસાઈ જાય છે કે નથી ઘસાતું? તો ઘસવાની જે શરીરનું જે કામ છે, શરીરમાં જે થઈ રહ્યું છે, એવું જ આખી સૃષ્ટિમાં પણ ચાલે પાછું. શરીર તો એક દાખલો છે. એક કહેવત છે સંસ્કૃત ભાષામાં, યથા પિંડે તથા બ્રહ્માંડે. જેવું આ પિંડનું છે એવું જ આ બ્રહ્માંડનું છે. બે સરખું છે. બ્રહ્માંડની અંદર પણ બધું ધીરે ધીરે ઘસાઈ રહ્યું છે.
આ પૃથ્વી આમ નામ કાયમ ચાલવાની નથી. સૂરજ આમ નામ કાયમ પ્રકાશ આપવાનો અલબત્ત વર્ષો જાજા લાગશે. આપણી આંખે આપણે એને જોઈ શકવાના એટલું જ, પણ એની શક્તિ કાયમ વપરાય છે. વપરાય એટલે ઘસાય છે. આ ઘસારો જે છે, ઘસારો એની વ્યવસ્થા ઈશ્વરે કરી છે. આ ઘસારાને કહેવાય છે નાશ. શું કહેવાય? નાશ. કેટલા કામથી આ બનાવવું, ચલાવવું ને નાશ પણ એ જ કરે છે. આપણા શરીરનો નાશ થઈ જાય ને તો ખાવાનો છે, બીક લાગે છે. આ કહેવાનું ગઈડા હોય ને એની પાસે હસો બાંધો નહીં, બીજા પર તો હસાય. તો જેમ શરીરને ઘસારો લગે છે એમ અન્ય બધા જેટલા પદાર્થો છે ઈશ્વરના બનાવ્યા ઘસારો. આ ઘસારાની વ્યવસ્થા પણ કરી છે ઈશ્વરે કરી છે, ભગવાને કરી છે. તો કેટલા કામ થયા? ત્રણેય. આમ તો સરળ છે, બનાવવું, ચલાવવું ને વિનાશ કરવો. આખી સૃષ્ટિ અંદર એક પ્રાણી માણસ છે, મોટું પ્રાણી. મોટું એટલે શરીરથી મોટું નહીં, પણ શેમાં મોટું? બુદ્ધિમાં મોટું. એ મનુષ્ય બીજા બધા પ્રાણીઓ કરતા જુદો છે. તો ભગવાને એક વ્યવસ્થા આપી છે કે મનુષ્ય તને શા માટે બનાવ્યો? આ બધા સાધનો જે બનાવ્યા છે એ કોના માટે બનાવ્યા છે? બધા પ્રાણીઓ માટે બનાવ્યા. મનુષ્યને એક વિશેષ જવાબદારી દીધી છે કે આ સાધનનો ઉપયોગ કરી અને તમારે તમારી ઉન્નતિ કરવાની છે. કેવી રીતે ઉન્નતિ થઈ શકે? તમારા કર્મોથી થઈ શકે. ખાલી વાતો કરવાથી નહીં, કર્મોથી. મને બધી ખબર છે આ દાખલો કેમ ગણાય. દાખલો ગણે તો જવાબ આવે વિદ્યાર્થીનો, અને તો જ શિક્ષક જોવે કે દાખલો સાચો છે અથવા તો ખોટો છે. માત્ર જાણવાથી પતી જતો નથી. રસોઈ ઘણી સરસ મજાની આવડે છે, કરવું નહીં, કરવાની તમારે. તો એ જે કરવાનું જે છે, જે જાણીએ છીએ એને શાસ્ત્રોની ભાષામાં કર્મ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કર્મ. હવે જેવું કર્મ કરીએ, જે કરે એને એનું ફળ મળે. એ તો બધાને ખબર છે. પાછી કરે એવું પામે, કરે એવું ભોગવે. બોલી છે ને આપણે, એવું લણે બોલી છે. તો શું વાવવાનું? કર્મ. હવે એ વાવી તો દીધું, હવે એનું જે લણવાનું જે છે એ લણવાનું એટલે એ કર્મનું ફળ. એ ફળ આપે છે કોણ? કર્મ આપણે જે કરીએ છીએ માણસ તરીકે, એનું ફળ કોણ આપે છે? ભગવાન આપે છે, ઈશ્વર આપે છે. તો ઈશ્વરનું આ ચોથું કામ છે. ચોથું કામ ઈશ્વરનું છે કર્મોનું ફળ આપવું. અને પાંચમું કામ છે ઈશ્વરનું એ છે કે માણસ તરીકે તમારે જીવવું કેવી રીતે. જન્મ તો થઈ ગયો, એનો રસ્તો જેનાથી બતાવે છે એ જ્ઞાન પણ ઈશ્વર જ આપે છે, જેને આપણે વેદ કહીએ છીએ. વેદોનું જ્ઞાન, આ જ્ઞાન ઈશ્વર આપે છે. 5 કામ છે: સૃષ્ટિ બનાવવી, ચલાવવી અને વિનાશ કરવો. પછી કર્મોનું ફળ આપવું, અને પાંચમું વેદોનું જ્ઞાન આપવું. હવે ઈશ્વરની આ ઓળખ જો આપણી પાસે પહેલા હોય, ઈશ્વરની આ ઓળખ હોય તો ઈશ્વરનું એક સ્વરૂપ આપણી સામે આવે. શું આવે? સ્વરૂપ આપણી સામે આવે. દિલ્હીની અંદર એક ઘટના બની. મહિના દિવસ
થયો આપણા દેશમાં ક્યારેક નાની મોટી ઘટનાઓ બની. હવે તે વિસ્તારમાં કેટલાક હિન્દુ ભાઈઓ ને કેટલાક મુસલમાન ભાઈઓ રહેતા હશે. કોઈ કારણે જીવાજોડી થઈ ગઈ અને જીવાજોડી કરતા કરતા હિન્દુઓનું એક મંદિર હતું. એ લોકોએ મંદિરને ઘૂસી અને તોડફોડ કરી. માત્ર વસ્તુઓની નહીં પણ મૂર્તિમાં તોડફોડ વિરોધ થયો. પોલીસ આવી અને પછી તો જે બન્યું એ સરકારી રાય ઘણું થયું, પાછું વ્યવસ્થિત થઈ ગઈ બધું. પણ હવે એ જ્યારે એ તોડવા ગયા ત્યારે એ જેને આ ભક્તો જેને ભગવાન માનતા હતા એ પોતાનો બચાવ ન કરી શક્યા. પોતાનો બચાવ ન કરી શક્યા. કોણ ન કરી શક્યા? જે ભગવાન અંદર બેઠા હતા. આમ તો તમે રોજ નજીક જોયું છે. તોડફોડ તો બહુ આગળ વાત છે, ભૂતકાળમાં ઇતિહાસમાં બહુ બન્યું છે. પણ પૂજારી જે છે મંદિરને રેડું નથી, તાળું મારે છે. તમે શું કામ મારે છે? થોડું ઘણું શું ધ્યાન રાખજો. તમારો પ્રશ્ન એ કરતા હોય થોડું કઠિન પણ છે પણ સમજવા જરૂરી પણ છે. બીમાર પડી તો કડવી દવા થવી પડે, થોડી કડવી દવા જેવી. તો આ કડવી દવા સમજીને પણ થોડી પાછી પ્રશ્ન હોય તો પૂછજો. તમે તમારી શા માટે તાળું દેવું પડે છે? કાં તો એ ઈશ્વરના કેટલાક ગુણોમાં એક ગુણ જે મહર્ષિ દયાનંદે ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ નામ ઈશ્વરના ઘણા છે, એમાં સર્વશ્રેષ્ઠ નામ માન્યું છે નિજ નામ જેને કહેવાય એ છે ઓમ. અને ઓમ શબ્દનો અર્થ મહર્ષિ દયાનંદે કહેવો છે સર્વ રક્ષક. શું કહેવું છે અર્થ? ઓમ એટલે સર્વ બધાનું રક્ષણ કરનાર ઈશ્વર છે. રાત્રે સૂઈ જાય અને સવારે આપણે ઉઠીએ છીએ, આપણને ખબર હોય છે કે સવારે હું પાછો આમનામ જ મારે દિવસ બીજો મળવાનો છે. ખબર છે? ન જાણવું જાણતી સવારે શું ખબર પડે છે? આપણે સૂઈ જાય છીએ, આપણે કાંઈ ભાન હતું. નિદ્રામહી નહીં હતું તન ભાન થયા. જ્યારે પૂર્ણએ પૂર્ણ રક્ષણ કીધું ત્યારે ઊંઘમાં હતા. તન ભાન શરીરનું ભાન નહોતું આપણને હતું. કોઈને ભાન નથી હોતું. અને ઊંઘમાં પાટા મારણ થયું. ખબર કોને પડે? પડખે નજીકમાં સૂતા હોય ને તો પડખું ખબર કે પાટાય મારે તો સવારે કે ઊંઘમાં કઈ ભાન નથી હોતી. ઊંઘમાં કોઈ પ્રકારનું કઈ રક્ષણ કર્યું કોને આપણું? એ રક્ષણ કરનાર ઈશ્વર છે. અને ઈશ્વરને સર્વ રક્ષક કીધો છે. શું કીધો છે? સર્વનો રક્ષણ છે. આપણે આ પૃથ્વી ઉપર રહી શકીએ છીએ ને, થોડી ઊંચી વાત દોડી લઈ જાવ તો આ આપણી આજુબાજુ જે આવરણ છે ને, કોણ એક જાતનું છે. જો આ તૂટી જાય ને તો આપણે પૃથ્વીમાં રહી ન શકીએ. પૃથ્વી ઉપર રહેવાનું આપણે કઈ મજાથી રહી છે. વૈજ્ઞાનિકો તો બહુ ચિંતા કરે છે. વૈજ્ઞાનિકો તો ચિંતા કરે છે કે આવતા 50 વર્ષમાં માણસોને રહેવું અઘરું પણ થઈ પડશે. કારણ શું? કારણ આપણે માણસો જ છે કે આપણે ખોટા એના પ્રયોગો કરીએ છીએ. આ વાતાવરણ જે છે એ બગડી રહ્યું છે. સૂર્યમાંથી જે કિરણો નીકળે છે ને, કિરણો, બધા જ કિરણો આપણા સુધી પહોંચતા નથી. ક્યાં પહોંચે છે? જે આપણા માટે ઉપયોગી છે, જરૂરી છે, એ જ પહોંચે છે. બીજા જે કિરણો છે એ આકાશમાં જ રહી જાય છે. તમે આકાશમાં નજર કરો, દૂધિયા રંગ દેખાય છે. એ આકાશનો પોતાનો કોઈ રંગ નથી હો.
કે ત્યાં કોઈ આમ પીછો માર્યો હોય, ત્યાં કોઈ આમ ચંદ્રવો હોય, એ કાંઈ જ નથી. આ બે હાથ વચ્ચે શું છે? કાંઈ જ નથી ને, બસ એવું ત્યાં છે, ખાલી જ છે બધું. એ સૂરજના કિરણોનો, અલગ અલગ રંગના કિરણોનો એક કિરણો ત્યાં રોકાઈ જાય છે, પણ એથી બીજા એવા કિરણો છે જેને પાર જાંબલી કિરણો કહે છે, કે જે જો આપણા પૃથ્વી ઉપર અહીંયા પહોંચે ને સૂર્યના કિરણો, તો આ શરીરની જે ચામડી છે ને, એ ચામડી આપણી રહે નહીં, બધાને ચામડીના કેન્સર થવા બને, બીજા રોગ કેટલા થઈ જાય. તો એ આ બધા પ્રકાશ પણ આપે છે આપણને અને રક્ષણ કરે છે. આ કોણ કરે છે રક્ષણ? પેલા મંદિરમાં બેસેલા છે ભગવાન, એ કરે છે કે બધી જગ્યાએ જે છે એ કરે છે? હવે તમે કહો છો બધી જગ્યાએ છે એ જ કરે છે ને. તો બે ભગવાન અલગ નથી, હો, સમજી લીધું. પાછા ભગવાન કેટલા છે? એક જ છે, સર્વ વ્યાપક છે, એની વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અહીંયા છે ત્યાં નથી એવું નથી, બધી જગ્યાએ છે. તો ઈશ્વરના આવા જે સ્વરૂપ છે, આવું જે સ્વરૂપ છે, એ સ્વરૂપનું ધ્યાન આપણે કરવું છે. તો કે ધ્યાન એ યોગ દર્શનમાં છેક 7મું અંગ છે. 8 અંગ છે ને, એમાં 7મું છે. એ પહેલા બીજા 6 અંગ છે, એમાંથી પસાર થવું પડે. પહેલા ધોરણમાં હોય આપણે તો સીધી આપણે બોર્ડની પરીક્ષા દઈ હોય તો ન દઈ શકીએ, એમ બહુ જ ન ભરવા દઈએ, એટલે દઈ ન શકે. એના જેવી વાત છે. છતાં જિજ્ઞાસા છે, સારી બાબત છે. એક બાબત ગતિ હોવી જોઈએ. ધ્યાન કરવાનો કરે છે કોણ ધ્યાન? એક છે આત્મા, એક છે મન. આજે વિષય અઘરો છે થોડો, કાંઈ ઘરે પૂછો તબલો જ કહો ને, તો પછી ઉપરથી બધું આમ વહી ન જાય. એક છે મન અને એક છે આત્મા. આત્મા જેને આપણે કહીએ છીએ જીવ. તો ધ્યાન કોણ કરે છે? મન કરે છે કે આત્મા કરે છે? એ સમજવું જોઈએ. તો મન જે છે એ એક એવું આપણું સાધન છે, આપણું એવું સાધન છે કે જે સાધનથી આપણે ઘણા કામ કરી શકીએ. હવે એ મનરૂપી જે આપણું સાધન છે, એ સાધન વાપરે છે કોણ? જીવ વાપરે છે, આત્મા વાપરે છે. ઘરમાં છરી પડી હોય તો છરી છે તો શાક સમારવા માટે છે, તો ફરેલ મગજનું હોય તો છરી તો નાનકડી કમતી છે, કેવું ખોટું દુર્ઘટના થઈ જાય કે નહીં? દોષ છરીનો પોલીસ આવીને શરીર પકડી જશે, કોને પકડશે? ઉપયોગ કરનાર. આવી વાત આપણી આત્માની છે, આવી વાત આપણા મનની છે. તો મન એક આપણું સાધન છે. હવે એ સાધન ઉપર આપણે જે કંઈ કર્મો કરીએ છીએ ને, એના સંસ્કાર પડે છે. પડે છે સંસ્કાર. બે જાતના હોય, સારા અને ખરાબ. હવે એ આપણે જ્યારે ધ્યાનમાં બેસતા કરીએ ને, ત્યારે શું થાય? તમે લોકો જો મોબાઈલ વાપરતા હોય ને, સ્માર્ટફોન આવી ગયા બધા વાપરતા હશે, છોટી પેટીના લોકો પણ તમે કોઈ પણ સર્ચ કરો અંદર કે મારે અમુક વિશે જાણવું છે, એનું નામ કે એનું જે એપ્લિકેશન કાંઈ હોય તમે કરો, અથવા કોઈ દવા વિશે, તો એ ખાલી કરો ને તો એની સાથે બીજું કેટલું એને લગતું આવી જાય કે ન આવી જાય. કરવું છે કે નહીં આપણે? પણ એને લગતું કેટલું આવી જાય પાછું.
એની અંદર ગોઠવણું હોય. બસ આ મન કંઈક એવું છે. મન વડે આપણે સર્ચ કરીએ છીએ અને એ જ્યારે આંખો બંધ કરીએ જો આપણી પૂર્વ તૈયારી હોય એમને સીધું ધ્યાનમાં બેસે. પૂર્વ તૈયારી પેલા થોડુંક સ્વાધ્યાય થયેલો હોય, શરીરથી બરાબર સ્વસ્થ થઈ ગયા હોય, શક્ય હોય તો લાઈ લીધું હોય, આસન બરાબર એવું રાખ્યું હોય કે જ્યાં કોઈ ઉબડ ખાબડ ન હોય, કે નીચે પગ નીચે કાંકરી ન હોય, વાતાવરણ શાંત હોય, કોઈ અવાજ ન આવતો હોય, જરૂર પડે તો થોડીક સુગંધીની વ્યવસ્થા કરેલી હોય. આવું બધું એક પેલા પૂર્વ તૈયારી બધી આ છે. અને સાથે સાથે કે મારે આ ધ્યાન કર્યા પછી મેં કુકર મૂક્યું છે, તો એ જો મગજમાં હશે તો ધ્યાન બરાબર નહીં લાગે. કેમ કે આપણે ખબર છે કે મારે આપણે કામ છે એટલે મગજમાં ઓલું રહ્યા કરશે. પછી મારે કાંઈ જ નથી. હું અત્યારે શું કરવા માંગુ છું? માત્ર ને માત્ર એક જ કામ, ઈશ્વરનું ધ્યાન. ધ્યાનની પદ્ધતિઓ ઘણી બધી છે. આપણે ત્યારે શિબિરને હોય ને ત્યારે તમારે આવવું તો તમને વધારે ઘણું શીખવા મળશે. પણ અહીંયા આટલું ખાલી સમજી લો, ધ્યાન કરતા પહેલા થોડી ધારણાને આપણે દ્રઢ કરવી પડે. ધ્યાન પહેલા એક શબ્દ આવે છે ધારણા. ધારણાનો અર્થ શું થાય છે કે જ્યારે આપણે આંખો બંધ કરીએ ને ત્યારે મનને પહેલા કાબુ કરવો. સામાન્ય કે મન ભટકે છે. પ્રશ્ન મોટા મોટો ક્યાં છે? મન ભટકે છે. તો મનને કાબુમાં લેવા માટે ધારણા જરૂરી છે. ધારણા એટલે આંખો બંધ કરીએ ત્યારે શરીરના કોઈ પણ એક અંગ, શરીરના આપણા, પછી અંગૂઠો હોઈ શકે, નાક પણ હોઈ શકે, તમારી જીભ પણ હોઈ શકે, કંઠ પણ હોઈ શકે, અનુકૂળતા મુજબ એ જગ્યાએ પોતાના મનને લઈ જવાનું. ક્યાં લઈ જવાનું? રસોડામાં ને, છોકરાઓમાં ને, બીજા કોઈ ટૂંકમાં સંસારિક કોઈ પણ બાબતો નહીં. શરીરના કોઈ પણ એક અંગ ઉપર મનને સ્થિર કરવું. પગનો ઉઠોરા હોય તો ભલે, કોઈ પણ એમાં કોઈ આમ નિયમ નથી કરતા, પણ ટેવ પાડવાની. થોડીક વાર અહીં થોડીક વાર બદલવાનું નહીં. આંખો બંધ કરી તો તરત જ આપણે માત્ર અંગૂઠો તો અંગૂઠો જ દેખાતું, કાંઈ ન દેખાતું. માત્ર આપણે આપણો અંગૂઠો જ આપણે દેખાતો હોય. વધારે પ્રગતિ કરો તો શ્વાસોશ્વાસની ક્રિયાઓ પણ થઈ શકે. શ્વાસ ચાલુ હોય છે આપણો, શ્વાસ આપણે રૂકો નથી. તો શ્વાસ જે છે એની ગતિ ઉપર ધ્યાન રાખવાનું. બીજું ક્યાંય નહીં. શ્વાસ આવે છે, જાય છે, બસ. બીજું શું થાય છે? કાંઈ. કેમ આંખો બંધ કરીએ ને એ તો બાહ્ય દ્રશ્યો દેખાતા બંધ થાય છે. પણ શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો છે. કેટલી છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે. આંખથી જોવાનું જ્ઞાન થાય છે, કાનથી સાંભળવાનું. હવે એને કેમ બંધ કરવું? આંખ તો બંધ કરી દીધી, કાનને કેમ બંધ કરવું? એ થોડી કઠિન બાબત છે કે અવાજ આવે તો કાન સુધી અવાજ ભલે પહોંચે, પણ આપણું ધ્યાન એ બાજુ, આપણું ધ્યાન ક્યાં છે? નાખું છે આપણે નાખ્યું છે ધારણા, ત્યાં જ છે. ભલે અવાજ આવ્યો એ તરફ આપણું બંધ જ હોય. કુમડા ભરાવી શકાય, તો બીજી જ્ઞાનેન્દ્રિય છે. ત્રીજી આ ચામડી પર જ્ઞાનેન્દ્રિય. માનો કે ધ્યાન કરવા બેઠા અને મચ્છર કરે તો શું કરે? તો સ્વાભાવિક છે, તરત આપણે મચ્છર ઉડાડવાના છે. તો મન ક્યાં ગયું? મચ્છર બેઠું થવાનું છે. માનો કે પંપ કરીને બેઠા છે, લાઈટ ગઈ તો તરત ગમે થાય. એ તો ચામડીને અસર કરશે. તો આ જ્ઞાનેન્દ્રિય છે. તો એવી સંભાવનાઓ
વિચારીને વ્યવસ્થા કરવાની. આવી સંભળાવ એટલે આપણા ઋષિમુનિએ શું કીધું છે કે આ પ્રક્રિયા છે ને ઘર માટે ખરેખર નથી. વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે. નદી કિનારાની છે. ક્યાં જવાનું છે? નદી જ્યાં પાણી વહેતી હોય એવી નદી. આ બંધિયાર નદી બંધિયાર કરતા નદી છે. નદીનું અસ્તિત્વ ભવિષ્યમાં લઈ એવું લાગે છે. તો ખડખડ જે ઝરણા વહેતા હોય એવા નદીના કિનારે અથવા વૃક્ષની નીચે ગામથી દૂર એવા કોઈ જગ્યાએ આસન લગાવવાનું છે જ્યાં આવી સમસ્યા ન હોય. આવું કંઈ બનવાનું નથી. આવું કોઈ નથી ને લાઈટનો પ્રશ્ન નથી. તો એવી રીતે આ ગંધે જ્ઞાન નીકળે છે. નાક છે જ્ઞાન નીકળે છે. અમુક પ્રકારની ગંધ આવવા માટે કોઈ કાર્ય નથી. બહુ આગળની સ્થિતિ એવી કહેવામાં આવે છે જે લોકો આમાં ગુલાબો લીધા હોય છે ને બહુ સાચા યોગી છે બની જાય છે. એને અમુક પ્રકારની ગંધ આવે છે. હોય નહીં બહાર ન પણ એને આવે બને છે. પણ આપણે તો એક બીજી ગંધની વાત કરીએ છીએ. કોઈ કદી પસાર થયો માર્ગ વાળો અને એનું પેટ્રોલની ગંધ આવી તો વઘાર કેવું છે એનો વઘારની ગંધ આવી આવું કોઈ પણ પ્રકારની ગંધ આવી જાય તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવું. એ વાત સ્વાદની છે. મોટો તો બનશે ને સ્વાદનો કંઈ પ્રશ્ન તો જ્ઞાનેન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે. અને ધારણા કોઈ પણ જગ્યાએ કરી અને જો અહીંયા એ પણ છે પ્રાણાયામ કરવું છે. આ પહેલાં શું કરવાનું? બે પ્રાણાયામ ખાસ કરતો બાહ્ય પ્રાણાયામ શ્વાસે બહાર કાઢી 3-4 પ્રાણાયામ છે. એટલે આ બધું સમય ટકી શકાય. ખોટી દવાનું નહીં કરવાનું. ધીરે ધીરે ટેવ કાઢવાની. પ્રાણાયામ સમજો છું આ બધું ક્લિક થઈ ગયું. પછી થોડો અભ્યંતર પ્રાણાયામ શ્વાસ ભરીને ધ્યાન માટેના બધા તૈયારીના પ્રાણાયામ છે. 4 પ્રકારના પ્રાણાયામ દર્શન નક્કી થાય. તો આ પૂર્વ તૈયારી થાય તો આપણે ધીરે ધીરે આ તરફ આપણને કેન્દ્રિત કરી શકીએ. પછી ધ્યાન કરી શકીએ. અને અંતિમ વાત એ પણ છે કે જેમને આમાં ગતિ કરવી હોય ને એને સત્વ ગુણી આહાર લેવો છે. આહાર કેવો લેવાય? સત્વ ગુણ સમજો છો? સાદું ભોજન પૂરી ખાવાની. તીખું તમતમતું આ તે વગેરે જે છે ને ખાટું છે તો ખોરાકથી મન પર અસર થાય છે. એટલે મનના ઘટક માટે પણ આ બધી જરૂરી છે. તો આજે એક આખો વિષય છે. જુદા પ્રકારનો તમારી સામે ઘણા પ્રશ્નો કેટલું સમજાવવું છે તો ન કહી શકું. છતાં જેમને રસ હશે એને થોડું સમજાવવું છે. આમાં થોડું બધું છે હજી પણ પ્રશ્ન છે તો રુચિ હોય તો જ પ્રશ્ન હોય અને થોડું સમજાવવું હશે તો એમાં આપણે ગતિ ધીરે ધીરે કરીશું. જેમ ખોરાક જે છે એ મન ઉપર અસર કરે છે એમ આપણા સ્વભાવને પણ અસર કરે છે. આપણા કર્મને અસર કરે છે. આપણો વ્યવહારને અસર કરે છે. વ્યવહાર ખોટો કરતા નથી ધ્યાન કરે છે. ઘણી વાર કહી દે છે છેલ્લે કોઈ ટીકા પણ કરી નાખે. સવારે મંદિરે ગયા ધંધે ગયા ધંધામાં જે કંઈ કાળા ધોળા ખાતા બધા કરી દીધા. પાછા સાંજે પાછા ઘરે જતા પેલા મંદિર તો જવું છે. કઈ વખત હું મંદિરે જાઉં છું. બધા નથી હોતા અને ખાલી ટીકા કાઢતો કરું છું. તો વ્યવહાર જે છે ને એ પણ આપણો નિયમ છે. નિયમ છે. આનું પાલન કરવું. ધીરે ધીરે આગળ વધશો. થોડું સ્વાધ્યાય કરો. પુસ્તકો તમારી પાસે બધા આવે છે અને આ વાપરતા હોય તો મોબાઈલ સ્માર્ટફોન એમાં આપણે આ બધી બધી એટલું ધ્યાન રાખવું કે અવૈધિ કે ઘણું આવે છે. કેટલાક આપણે ધ્યાન રાખીએ કે એનાથી કોઈ ખોટો રસ્તો નથી મળતો નથી.
ચાલો તો આજે આ પરિવારને બનાવવાનું થયું ખૂબ આનંદ આવ્યો. પરિવારનો ખૂબ આભાર. શ્રાવણ માસના મધ્યમાં પહોંચ્યા છે અને બાકીના દિવસોમાં પણ તમારા વિસ્તારમાં જ આ કાર્યક્રમો છે એવી વ્યવસ્થા આપણે કરી દઈશું. તો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો આવજો, આપણે સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું. શાંતિ પાઠ કરી ત્યાં પહેલાં આવતીકાલે બાજુમાં છે ને તો બધા ખોટા વાતને આ જે હોય ત્યાં પણ નજીકમાં જ છે ને, નજીકમાં આવે તો બીજા બહેનોને આમ તો બધા એના જ પાછા આવે એટલે વાંધો ન આવે. કાલે પહેલો પાઠ ભણ્યા થાય યાદ પાછો કેટલો યાદ રહ્યો છે તો બધી ભણે. ચાલો તો શાંતિ પાઠ કરીએ.